અડવાણા ગામે અગાઉ ફટાકડા ફોડવા બાબતે થયેલા ઝઘડાના મન દુઃખમાં વૃદ્ધ પર પથ્થર વડે હુમલો થતા તેઓને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. પોલીસે પથ્થર મારનાર સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અડવાણા ગામે દામર પ્લાન્ટની સામે રહેતા સૌજીભાઈ અરજનભાઈ ખાણદર નામના વૃદ્ધને ઈજાગ્રસ્ત હાલતમાં પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે, જ્યાંથી તેઓને પોતાના પર થયેલ હુમલા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે તેઓ પૌત્રને શાંતિબેન દામજી જોશી સ્કૂલ ખાતે લેવા માટે સ્કૂટર લઈને ગયા ત્યારે ગામમાં જ રહેતા કૈલાસ દેવજી પરમારે તેનું બાઇક સૌજીભાઈના સ્કૂટર સાથે અથડાવતા તેઓ નીચે પડી ગયા હતા. આથી આ અંગે સૌજીભાઈએ પૂછતા કૈલાશ ગાળો બોલવા લાગ્યો હતો અને ઉશ્કેરાઈને બાજુમાં પડેલા પથ્થરના છૂટા ઘા માર્યા હતા અને હવે ક્યાંય આડો આવીશ તો મારી નાખીશ તેમ કહી જતો રહ્યો હતો. સૌજીભાઈને ઈજા થઈ હોવાથી અડવાણા સરકારી દવાખાને ખસેડવામાં આવતા તેઓ બેભાન થઈ ગયા હોવાથી વધુ સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાંથી તેઓએ ફરિયાદ નોંધાવી છે. જેમાં બનાવનું કારણ એવું જણાવ્યું છે કે અગાઉ કૈલાશ સાથે તેના કુટુંબીજનોને ફટાકડા ફોડવા બાબતે ઝઘડો થયો હતો, તેથી તેનું મન દુઃખ રાખીને હુમલો થયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હું ભાઈનો તો સૌજીભાઈ કાલે છોકરાને તેડવા ગયો ને હું ગાડી વાર કરતો ત્યાં ઊભી રાખવા માટે, છોકરાને તેડવા માટે. સ્કૂલ ખુલ્લી નથી, 10 મિનિટની વાર હતી. તો એ પાછળથી આવ્યો, આવી સીધી મને ગાળ કાઢી. એટલે મેં એમ કીધું ભાઈ રહેવા દે, મારે બાંધવું નથી, તમે આ રહેવા દો. એની સીધી મને ગાડીની ઠોકર મારી, મને પાડીને સીધો ને ઘેરવા થઈને ઉપર પાણો હતો ને, પાણો ઉપાડીને મને માર્યો. પછી બીજો પથ્થર ઉપાડ્યો. પછી મને મારો માઇન્ડ કામ નહોતું કરતું, બીજો પથ્થર માર્યો, એ મને ખંભામાં લઈ ગયો. આજુબાજુ બીજા હતા એ દોડીને પછી બેફામ ગારું બોલતો હતો, મને લોહી વહી જતા હતા. પછી હું બીજાને કહેતો મને કોકને ફોન કરી દે. કોણ હતો મારવામાં? કૈલાસ દેવજી ખાનદાર. કારણ શું હતું? કારણ બસ એ જ, અમારે 2 વર્ષ પહેલાં એ છોકરાઓ બાબતથી, રમવા બાબતથી માથાકૂટ થઈ હતી. તો તેથી અમે એમ કીધું કે ભાઈ રહેવા દે, તો આ બધાય નહીં, આપણે સમાજ સારું થાય, છોકરાઓ સારું થાય ને. કોઈ દીકરાને લગ્ન હોય તો એને 2 ઘડી ખુશી મનાવવા દેવાય. તો એમાં તો એ કલેક્ટરમાં ગયા હતા, ત્યાંથી પેપર લઈ આવ્યા. મારા કાકા છે ને પ્રમુખ છે સમાજના, એણે પણ દબાવ્યા. એને કે આમાં સહી કરી દે, 10 વાગ્યા પહેલાં, 10 વાગે એટલે રમવાનું નહીં, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. પછી ઘણી ફેરે મારા આમ પતરાય, ઓળું કરે ને આ કરે. હું બોયરું કરતો જ હતો, કોઈ છોકરું છે આપણે બાંધવું નથી એમ. કાલે કોઈ હતું બીજું ભેગું કે એકલો જ હતો? કોઈ નથી, એકલો જ, બીજું કોઈ કંઈ કરતું નથી. તો બીજા કોઈ નામ ના લખાવું.